ભાજપ દ્વારા રાજ્યસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કરાયેલા માનસિંહ પરમારે ઉમેદવારી જાહેર થતાં જ પાર્ટીના ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાજ્યના નેતૃત્વએ એક સામાન્ય કાર્યકર પર વિશ્વાસ મૂક્યો છે, જે તેમના માટે ગૌરવની બાબત છે। માનસિંહ પરમારે જણાવ્યું કે તેઓ સંગઠનના કાર્યકર તરીકે લાંબા સમયથી કાર્યરત રહ્યા છે અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ જનસેવામાં યોગદાન આપ્યું છે। તેમણે કહ્યું કે સામાન્ય કાર્યકરને રાજ્યસભા જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાનો નિર્ણય પાર્ટીના હજારો કાર્યકરો માટે પ્રેરણારૂપ બનશે। આજે પાર્ટી મને ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે। હું આદરણીય રાષ્ટ્રીય નેતૃત્વ અને અમારું પ્રદેશનું નેતૃત્વ દરેકનું હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ માત્ર મારા માટે નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના એવા હજારો અને લાખો કાર્યકર્તાઓ માટે એક પ્રેરણા છે। આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે એક સામાન્ય કાર્યકર્તા પણ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે ન્યાય મળે છે અને એક સારી તક મળે છે।